આ મારા ફાધર છે. લાસ્ટ ફેબ્રુઆરીમાં એમને કેન્સર ડિટેક્ટ થયું હતું. તો ડૉક્ટરને કન્સલ્ટ કર્યા પછી એમણે ટોટલ 18 કેમોથેરાપી ડોઝ લેવાના કીધા હતા કેમોથેરાપીના. ત્યાર પછી એની સાથે સાથે અમે આઈપલ્સ ચાલુ કરી પીવડાવવાની. તો અત્યારે ટોટલ 8 ડોઝ આપ્યા પછી રિપોર્ટ સાવ નીલ છે. અને ડૉક્ટરો માટે બી બધું મિરેકલ છે એમ કે ભાઈ, જે એમ કહેવાય કે જે એ લોકો એક્સપેક્ટેડ રેશિયો એવો મૂકે છે કે 40% જ રિકવરી આવે પેશન્ટને. એની જગ્યાએ પેશન્ટની રિકવરી પહેલાં 4 ડોઝમાં 85% હતી અને બીજા 4 ડોઝમાં સાવ કેન્સરમાં ચોથા સ્ટેજનું નીલ હતું. અને એમની સાથે સાથે આઈપલ્સ સવાર સાંજ લેતા હતા 30 ml. અને બીજું તો બોડીમાં ઇમ્યુનિટી બી સારી હતી, વાળ નથી ખીરા, અને બીજા બી ઘણા બધા ફાયદા છે કે ભાઈ ડોઝ આપે એટલે 2 દિવસ અસર રહે, પણ પછી તો પાછું રૂટીન તમારું જે આપણું બોડી હોય એ રીતે થઈ જાય છે. આ આપણે રિપોર્ટ છે, જે આ પહેલી વખત જ્યારે ડિટેક્ટ થયું ત્યારનો રિપોર્ટ છે. એમાં આટલો જે ભાગ છે આ આખો ડિટેક્શનમાં આવતો હતો, જે 7 અલગ અલગ જગ્યાએ સ્પોટ હતી. અને ત્યાર પછી આપણે જ્યારે રિપોર્ટ કર્યો